ઉંમર આધારિત પ્રશ્નો. સામાન્ય રીતે જોવા જાવ તો ઉંમર આધારિત પ્રશ્નો ગુણોત્તર પ્રમાણ અને સરેરાશ આધારિત પૂછાય છે, પણ એ સિવાયના કેટલાક પ્રકારના પ્રશ્નો પણ ઉંમર આધારિત પૂછાય છે. આ ચેપ્ટરમાં કોઈ પર્ટિક્યુલર કન્સેપ્ટ નથી કે આપણે એનો કન્સેપ્ટ સમજીએ, પણ આ ચેપ્ટરને વધારે સારી રીતે સમજવા માટે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરીએ એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે ઉંમર આધારિત આપણી પરીક્ષામાં કેવા પ્રકારે પ્રશ્નો પૂછાય છે અને એને આપણે કેવી રીતે સોલ્વ કરીશું. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આજે વિક્રમનો જન્મદિવસ છે. 1 વર્ષ પછી તેની ઉંમર તેની આજથી 10 વર્ષ પહેલાંની ઉંમર કરતાં બમણી હોય તો તેની આજની ઉંમર કેટલી હશે? ઉંમર આધારિત પ્રશ્નો પૂછાય એમાં ઘણી વખત તો એની રકમ શું કહેવા માંગે છે એ સમજવા માટે આપણે એકની એક રકમ 2 વખત વાંચવી પડે છે. પણ આમાં એવું છે કે આવા પરીક્ષામાં પૂછાતા ઉંમર આધારિત પ્રશ્નો જ્યારે તમે રિપીટેડલી સોલ્વ કરતા રહો ત્યારે તમે બની શકે કે એક જ વખત રકમ વાંચો અને પછી પ્રશ્ન શું કહેવા માંગે છે ખબર પડી જશે. અહીંયા પ્રશ્ન શું કહેવા માંગે છે કે આજે વિક્રમનો જન્મદિવસ છે. 1 વર્ષ પછી એટલે 1 વર્ષ પછીની એની જે ઉંમર હશે, 1 વર્ષ પછી તેની ઉંમર તેની આજથી 10 વર્ષ પહેલાંની ઉંમર, આજથી જે 10 વર્ષ પહેલાં ઉંમર હતી આ ઉંમર કરતાં આ ઉંમર બમણી છે. આ પ્રકારે આપણને પ્રશ્ન પૂછે છે કે તો આજની ઉંમર કેટલી હશે? તો આ પ્રકારના પ્રશ્નો મોટા ભાગે આપણે જવાબ પરથી ગણીએ તો વધારે ઇઝી રહેશે. તમે જો એક્સ ધારવાનું ચાલુ કરો કે આજે આની ઉંમર x વર્ષ હશે તો 1 વર્ષ પછી કેટલી હોય તો કે x + 1 હોય. 10 વર્ષ પહેલાં કેટલી હોય તો કે x - 10 હોય. 10 વર્ષ પહેલાંની ઉંમરને ગુણ્યા 2 કરો એટલે તમને આ ઉંમર મળી જાય. આ એની ઓરિજિનલ રીત થઈ. તમારા આત્માને મારા આત્માને સંતોષ થાય એટલે આપણે શરૂઆતના 4-5 પ્રશ્નોને એક્સ ધારીને પણ સોલ્વ કરતા જઈશું અને આપણે કેવી રીતે શોર્ટકટથી કેવી રીતે ગણીશું અથવા તો બીજો કોઈ અપ્રોચ કેવી રીતે આપણે ફોલો કરી શકીએ એવા 4-5 એક્ઝામ્પલમાં હું ઓરિજિનલ રીત અને આપણી રીત બંને સમજાવતો જઈશ. પછીથી આપણે દે ધનાધન આપણી સ્ટાઇલથી ગણવાનું ચાલુ કરી દઈશું. રાઈટ. અત્યારે આપણે એક્સવાળી રીતે પણ ગણીએ છીએ. જેમ મેં તમને કીધું એવી રીતે કે આજથી 10 વર્ષ પહેલાંની ઉંમર જે છે x - 10 એના કરતાં ડબલ, એના તમે બમણા કરો ને તો એની 1 વર્ષ પછીની ઉંમર તમને મળશે, દેટ ઇઝ x + 1. અને હવે તમે આનું સાદુરૂપ આપો, જે આવે એ તમારો જવાબ થશે. 2 x સાથે પણ ગુણાય અને 2 10 સાથે પણ ગુણાય એટલે એનો ગુણાકાર આવશે 2x - 2 * 20 = x + 1. હવે આ x ને વેલ્યુ તમારે ગોતવી છે તો x આ બાજુ આવે તો x માઇનસ થઈ જશે એટલે કે 2x - x અને આ બાજુના -20 સામે જશે તો +20 થઈ જશે. 20 + 1 બંનેની બાદબાકી કરો, 2x માંથી 1x જાય તો x = 21 એટલે કે આજની ઉંમર કેટલી હશે તો કે 21 વર્ષ હશે. હવે આ જીપીએસસીની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો એટલે આ જે 21 જવાબ આવ્યો એ તમને અહીંયા ઓપ્શનમાં ક્યાંય નથી દેખાતો એટલે ઓપ્શન ડી, એક પણ નહીં, આપણો જવાબ થશે. બાકી સામાન્ય રીતે બીજી કોઈ પણ પરીક્ષા હોય વર્ગ 3ની તો તમને એક પણ નહીં એવો ઓપ્શન નહીં આપ્યો હોય, તમને જવાબ આપેલા જ હશે. ધારો કે આ જ પ્રશ્ન આપણે ગણીએ કે જેમાં એક પણ નહીં આપ્યું છે તો આ પ્રશ્ન આપણે કેવી રીતે ગણીશું બીજી રીતે અથવા તો આપણી સ્ટાઇલમાં આપણે આને કેવી રીતે ગણીશું? તો જવાબ પરથી આપણે દાખલો ગણવાનું ચાલુ કરીશું કે આજની ઉંમર કેટલી તો કે 17. 1 વર્ષ પછી કેટલી થશે તો કે 18 અને 10 વર્ષ પહેલાં કેટલી હશે તો કે 7. આ ઉંમર 2 ગણી થાય છે તો કે ના, એટલે 17 જવાબ ના હોય. તો હવે 18 ધારો કે આજની ઉંમર 18 હોય તો 1 વર્ષ પછી કેટલી થશે તો કે 19 અને 10 વર્ષ પહેલાં કેટલી હોય તો કે 9. આ 9ના ડબલ 19 થાય તો કે ના, આનો અર્થ 18 પણ જવાબ ના હોય. 19 ધારો કે આજની ઉંમર આપણે ધારી લઈએ 19 વર્ષ છે તો 1 વર્ષ પછી કેટલી ઉંમર થશે તો કે 20 વર્ષ થશે. 10 વર્ષ પહેલાં કેટલી ઉંમર હતી તો કે 9 વર્ષની ઉંમર હતી. તો આના કરતાં આ ડબલ થાય છે તો કે ના. અહીંયા 10 વર્ષ પહેલાં 18માં મારે માઇનસ કરવામાં ભૂલ થઈ, અહીંયા 8, 18માંથી 10 જાય તો 8, 8ના ડબલ 19 થતા નથી. સેમ એવી રીતે અહીંયા 9ના ડબલ પણ 20 થતા નથી. હવે જે સાચો જવાબ છે એ તમે જોઈ લો. સાચો જવાબ આપણો આવે છે 21 એટલે કે 21. આજની ઉંમર વિક્રમની 21 વર્ષ છે. 1 વર્ષ પછી વિક્રમ કેટલા વર્ષનો થશે તો કે 22 વર્ષનો થશે. અને 10 વર્ષ પહેલાં વિક્રમની ઉંમર કેટલી હોય? આજે 21 હોય તો 10 વર્ષ પહેલાં 11 વર્ષ વિક્રમની ઉંમર હોય. તો તમે જુઓ અહીંયા એક્ઝેક્ટ 11ના ડબલ 22 થઈ જાય છે. તો આનો અર્થ એવો થયો કે આજની ઉંમર કેટલી હશે તો કે 21. એટલે ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઉપરોક્ત પૈકી એક પણ નહીં એ તમારો જવાબ થશે. મારા માનવા પ્રમાણે ઉંમર આધારિત જેટલા પણ પ્રશ્નો છે એને તમે જવાબ પરથી સોલ્વ કરવાનો ટ્રાય કરો
તો તમે બહુ જ ઝડપથી આ પ્રકારના પ્રશ્નો ગણી શકશો. તમને એવું લાગે કે પહેલામાં ચેક કરવાનું, બીજામાં, ત્રીજામાં, ચોથામાં, તો કોઈ વાંધો નહીં, તમે ચારે ચારમાં ચેક કરો તોય તમારે એટલી વાર તો ના જ લાગે જેટલી તમારે ઓરિજિનલી દાખલો ગણતા લાગતી હોય છે. અને ઓરિજિનલી એક્સ ધારીને તમે ગણવા જાઓ તો એમાં પહેલાં તો એક્સવાળો કન્સેપ્ટ આપણો બહુ જોરદાર રીતે ક્લિયર હોવો જોઈએ, અને એક્સવાળા ગુણાકાર ભાગાકાર ક્લિયર હોવો જોઈએ, અને અઘરી કેલ્ક્યુલેશન આવડતી હોવી જોઈએ. પણ મને એમ થાય કે સીધી રીતે જવાબ આવે છે તો અઘરી કેલ્ક્યુલેશન કરવાની ક્યાં જરૂર છે. આપણે આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રેશમાની ઉંમર હેત્વીની ઉંમર કરતાં 3 વર્ષ ઓછી છે. તો કોની ઉંમર ઓછી છે? તો કે રેશમાની ઉંમર ઓછી છે કોના કરતાં? તો કે હેત્વી કરતાં. કેટલી? તો કે 3 વર્ષ. તો ધારો કે હેત્વીની ઉંમર આપણે ધારી લઈએ એક્સ. સામાન્ય રીતે આપણે ટકાવારીમાં શીખ્યા હતા અને બીજા ઘણા બધા ચેપ્ટરમાં આવી વાત થઈ હતી, કામ અને મહેનતાણુમાં પણ વાત થઈ હતી. અત્યારે હું તમને ફરીથી સમજાવું કે જેના કરતાં કીધું હોય ને એને જ ધારવાનું. અહીંયા આપણને હેત્વીની ઉંમર કરતાં એવું કીધું છે, એટલે હેત્વી કરતાં તો હેત્વીની ઉંમર ધારી લો. હેત્વીની ઉંમર છે એક્સ. રેશમાની ઉંમર હેત્વીની ઉંમર કરતાં 3 વર્ષ ઓછી છે. તો રેશમાની ઉંમર 3 વર્ષ ઓછી હોય તો રેશમાની ઉંમર આપણે એક્સ ઓછા 3 ધારીશું. આ રેશમાની ઉંમર થઈ અને આ હેત્વીની ઉંમર થઈ. નેક્સ્ટ લાઇનમાં આપણે એવું કીધું છે કે જો તેઓની ઉંમરનો સરવાળો 27 વર્ષ હોય. હવે આ બંનેની ઉંમરનો સરવાળો કેટલો છે? તો કે 27. 27 વર્ષ છે એવું તમને કીધું છે. તો હવે સાદુરૂપ આપો, જે આવે જવાબ. તમે આ બંનેનું સાદુરૂપ આપો એટલે આ એક્સ અને એક્સ કેટલા થશે? તો કે 2x - 3 = 27. 2x ની વેલ્યુ તમારે ગોતવી હોય તો -3 સામે જાય, -3 સામે જાય તો +3 થઈ જશે, એટલે કે 30. તો x ની વેલ્યુ આવશે કેટલી? તો કે 15. તો હેત્વીની ઉંમર કેટલી હશે? તો કે 15 વર્ષ. અને રેશમાની ઉંમર કેટલી હશે? તો કે એના કરતાં 3 વર્ષ નાની, એટલે અહીંયા આવશે 12 વર્ષ. એટલે 12 અને 15 બંનેની ઉંમર થશે. તમારે ચેક કરવું હોય તો કરો કે રેશમા છે હેત્વી કરતાં 3 વર્ષ નાની બી છે અને બંનેની ઉંમરનો સરવાળો 27 એટલે કે 27 પણ થાય છે. હવે આખો પ્રશ્ન આપણે આપણી સ્ટાઇલથી ગણીએ. આ બધી મજૂરી કરાય નહીં. શું કરાય? તમને શું કીધું છે કે રેશમાની ઉંમર હેત્વી કરતાં 3 વર્ષ ઓછી છે, એટલે રેશમા નાની છે અને હેત્વી મોટી છે. આ વસ્તુ એક ફિક્સ થઈ ગઈ. તો આનો અર્થ, અને પ્રશ્નમાં શું પૂછ્યું છે કે રેશમા અને હેત્વીની ઉંમર ગોતો. તો પહેલાં તો સીધી વાત કે રેશમાની ઉંમર ઓછી હોય ને હેત્વીની ઉંમર વધારે હોય. ઓપ્શન બી તો આવે જ નહીં. અહીંયા રેશમા મોટી છે ને હેત્વી નાની છે. ઓપ્શન સી પણ ના આવે. રેશમા મોટી છે ને હેત્વી નાની છે. એટલે બી અને સી તો સીધા ઉડી ગયા. હવે શું કરવાનું છે? તો કે તમને એવું કીધું છે કે રેશમાની ઉંમર હેત્વી કરતાં 3 વર્ષ ઓછી છે. તો રેશમા 3 વર્ષ ઓછી હોય તો અહીંયા 15 ને 15 કરતાં 3 વર્ષ ઓછી 12. તો આ જવાબ હોઈ શકે. ઓપ્શન ડીમાં તમે જુઓ હેત્વી કરતાં રેશમા 5 વર્ષ નાની છે. તો વાર્તા પૂરી. ઓપ્શન ડી પણ જવાબમાં ના આવે. ખાલી પહેલી એક લાઈન તમે વાંચી એમાં તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો કે ભાઈ રેશમાની ઉંમર હેત્વીની ઉંમર કરતાં 3 વર્ષ ઓછી છે. ત્યાં જ જવાબ મળી જાય છે. આખી કથા માથાકૂટો એક્સ ને ધીઝ ને ધેટ કરવાની કોઈ જરૂર રહેતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એ, બી અને સી ની હાલની ઉંમરનો સરવાળો 180 વર્ષ છે. એ, બી અને સી ની હાલની આજની ઉંમરનો સરવાળો 180 વર્ષ છે. તમને કીધું 12 વર્ષ પહેલાં તેમની ઉંમરનો ગુણોત્તર 1:2:3 હતો. આજથી 12 વર્ષ પહેલાં તો શું હોય? ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો હોય? તો તમને એવું લાગે કે 180માંથી 12 માઇનસ કરવાના. ખોટી વાત. આજથી 12 વર્ષ પહેલાં શું હોય? તો કે એ 12 વર્ષ નાનો હોય, બી પણ 12 વર્ષ નાનો હોય ને સી પણ 12 વર્ષનો નાનો હોય. તો ત્રણેય વ્યક્તિનો સરવાળો કરો તો તેમની ઉંમરમાં 12 12 12 એટલે 36 વર્ષ ઓછા કરવા પડે. તમે 180માંથી 36 વર્ષ ઓછા કરો એટલે 144 વર્ષ ત્રણેયની ઉંમરનો સરવાળો હોય. કોની કોની? તો કે એ, બી અને સી. ક્યારે? આજથી 12 વર્ષ પહેલાં. જો આ જ હોય તો આજથી 12 વર્ષ પહેલાં એ, બી અને સીનો સરવાળો 144 વર્ષ થતો હોય. રાઈટ? આ આપણે કેલ્ક્યુલેશન કરીને સમજ્યા. હવે આપણને શું કીધું છે કે 12 વર્ષ પહેલાં એમની ઉંમરનો ગુણોત્તર 1:2:3 હતો. તો ગુણોત્તર અને પ્રમાણમાં આપણે આ વસ્તુ બહુ સારી રીતે, ભયંકર રીતે શીખી ગયા છીએ કે બહુ આરામથી તમે અહીંયા એક્સની વેલ્યુ ગોતી શકો ને ત્રણેયની ઉંમર ગોતી શકો. ત્રણેયની ઉંમર 1:2:3 છે તો આપણે એક્સ લગાવીએ છીએ. 1x, 2x અને 3x. તો ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો થાય? તો કે 3 ને 2 5 ને 1 6. એક્સમાં વાત કરીએ તો ત્રણેયની ઉંમરનો સરવાળો 6x થાય અને ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો આપે છે આજથી 12 વર્ષ પહેલાંનો? તો કે 144. તો એક્સની વેલ્યુ તમને શું મળશે? તો કે 24 6 144 થાય. હવે અહીંયા એક્સની વેલ્યુ મળી ગઈ. આનો સીધો અર્થ થાય કે તમે અહીંયા એક્સની વેલ્યુ રકમમાં મૂકી દો. અહીંયા 24 મૂકો એટલે એની ઉંમર 24, આ 24 48 ને આ 24 તરી 72 હોય આજથી 12 વર્ષ પહેલાં. આજની
ઉંમર ગોતવા માટે ત્રણેયની ઉંમરમાં 12 વર્ષ ઉમેરવા પડે. પ્રશ્ન શું પૂછ્યો છે કે તો સી હાલની ઉંમર ગોતો. તો પહેલાં તો આપણે સીની 12 વર્ષ પહેલાંની ઉંમર ગોતી લઈએ. સીની ઉંમર કેટલી છે 3x, તો સીની ઉંમર આપણે અહીંયા લખી દઈએ કેટલી થશે તો કે 3x. તો સીની ઉંમર 3, એક્સની જગ્યાએ મૂકો 24, તો 24 તરીકે કેટલા થશે તો કે 72, 72 વર્ષ. ક્યારે? આજથી 12 વર્ષ પહેલાં. તો આજે સી માટે 12 વર્ષ બીજા એડ કરવા પડે. તો આજની ઉંમર ગોતવા માટે તમે 12 વર્ષ બીજા એડ કરો એટલે સીની ઉંમર કેટલી હોય તો કે 84, 84 વર્ષ સીની ઉંમર હશે. આ જ પ્રશ્ન સોલ્વ કરવા માટેની બીજી એક શોર્ટકટ બતાવો. જો કે અહીંયા આ પ્રશ્નમાં એ શોર્ટકટ નથી લાગતી, પણ એ શોર્ટકટ શું કહેવા માંગે છે, એ દિશા શું કહેવા માંગે છે એ તમે સમજી લો. બની શકે છે કે આપણી એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછાય તો આવી તમારી શોર્ટકટ લાગે. સીની ઉંમર તમને હાલની પૂછી છે, તો હાલની સીની ઉંમર કેટલી તો કે 66 કાં તો 72 કાં તો 84. એક પણ નહીં, જવાબમાં નથી એવું અત્યાર પૂરતું આપણે માની લઈએ છીએ. તો સીની હાલની ઉંમર કેટલી હશે? તો હાલની ઉંમર ધારો કે સીની 66 હોય તો 12 વર્ષ પહેલાં સીની ઉંમર કેટલી હોય તો કે 66 - 12 કરો એટલે 54, 54 વર્ષ હોય. જો 72 હોય તો કેટલી? 72 - 12 કરો તો 60 વર્ષ હોય, અને 84 હોય 84 - 12 કરો એટલે 72 વર્ષ હોય. આ ત્રણેય વ્યક્તિની સીની 3 અલગ અલગ ઉંમર 3 ઓપ્શન પ્રમાણે કેટલી હોય તો કે આ પ્રમાણે હોય. હવે સીનો ગુણોત્તર અહીંયા કેટલો આપે છે તો કે 3, એટલે કે 3x. આનો અર્થ એવો થયો કે સીની ઉંમર કેટલી હોય તો કે 3x. 3x બરાબર 54, 3x બરાબર 60 હતો તો 3x બરાબર 72 લખો. તો એક્સની વેલ્યુ કેટલી આવે તો કે 3ના ગુણાકારમાં હોય એટલી જ એક્સની વેલ્યુ આવે. તો અહીંયા મેં હમણાં કીધું એ પ્રમાણે કે અહીંયા આપણી આ શોર્ટકટ નથી લાગતી, પણ આ દિશામાં તમે વિચારી શકો 3ના ઘડિયાવાળો જવાબ. એટલે અહીંયા 54 છે તો 18 તરી 54, 20 તરી 60, 24 તરી 72. તો આ ત્રણે ત્રણ ઓલરેડી 3ના ઘડિયામાં આવે છે. કેમ તો કે જીપીએસસી ક્લાસ 1-2માં પ્રશ્ન પૂછાયો હતો એટલે. જો આ પીએસઆઈમાં બિન સચિવાલય ક્લાર્ક, તલાટી કે એવી કોઈ પણ એક્ઝામમાં પૂછાય તો 3ના ઘડિયામાં આવતો હોય એવો એક જ જવાબ હોય, તો ફટાક દિન પકડાઈ જાય ટીક કરીને ઘેર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે, જહાંગીર જ્યારે 18 વર્ષનો થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. અકબર ઉસકે પાપાજી 50 વર્ષ થશે. તો જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ગણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે? અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ગણી, એટલે કે આ બંનેનો ગુણોત્તર કેટલો થાય તો કે 1/5. આની વાત આપણે ઓલરેડી ગુણોત્તર ચેપ્ટરમાં થઈ ગઈ છે. જો ના સમજાય તો હું તમને ફરીથી સમજાવું કે તમને જ્યારે એવું કહેવામાં આવે કે અકબરની ઉંમર 5 ગણી છે, કોની ઉંમર 5 ગણી છે તો કે અકબરની 5 ગણી છે, તો અકબરને 5થી ગુણી નાખો અને જહાંગીરને 1 રાખો. જો એવું કીધું હોત કે અકબરની ઉંમર 3 ગણી છે તો જહાંગીરને 1 રાખત, અકબરને 3 કરત. રાઈટ, આ પ્રમાણે આપણે એનો રેશિયો સેટ કરવાનો થશે. આપણને એવું કીધું છે કે જહાંગીરની ઉંમર અકબરની ઉંમર કરતાં 5 ગણી થશે, તો આ 5 હોય તો જહાંગીરની ઉંમર કેટલી હોય તો કે 1. હવે આપણને એવું કીધું છે કે ઉંમર 5 ગણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે. તમને અકબરની ઉંમર પૂછી છે, અકબરની ઉંમર કેટલી હશે તમને ખ્યાલ છે એ પ્રમાણે અહીંયા આપણે 1x લગાવીએ છીએ અને અહીંયા આપણે 5x લગાવીએ છીએ. તમે જોવો અહીંયા આપણી શોર્ટકટ લાગશે. આ વખતે મારથી રહેવાશે નહીં, હું ઓરિજિનલ રીત પછી ગણાવીશ. પહેલાં હું શોર્ટકટની રીતે સમજાવું કે જહાંગીરની ઉંમર 1x, અકબરની ઉંમર 5x. તો અકબરની ઉંમર તમને પૂછી છે તો અકબરની ઉંમર 5x, તો 5 લખો છો અને એક્સની જગ્યાએ તમે ગમે તે વેલ્યુ મૂકો, પણ જે જવાબ આવશે એ તો 5 ગુણ્યા સમથિંગ કરો એટલે 5ના ઘડિયાવાળો જ આવે. 5ના ઘડિયાવાળો અહીંયા માત્ર ને માત્ર એક જ જવાબ છે, 40 વર્ષ વાર્તા પૂરી. આ તમારો જવાબ થયો. મને આમાં ઓરિજિનલ રીતે ગણાવવામાં પણ કોઈ ઇન્ટરેસ્ટ નથી, પણ તોય આપણે બીજી એક રીતે જવાબ પરથી ગણીએ. ધારો કે 5ના ઘડિયાવાળા 2 જવાબ હોય તો તમે શું કરત એ હું તમને સમજાવી દઉં. અહીંયા 5 છે, આનો અર્થ એવો થયો કે જહાંગીરની ઉંમર 1x હોય તો અકબરની ઉંમર 5x હોય. તો આપણે જવાબ પરથી ગણતરી કરત. જેટલા બી ઓપ્શન આપ્યા હોત તો આપણે જવાબ પરથી ગણતરી કરત. સાચો જવાબ આપણે કેવી રીતે ગણત કે 50, આની ઉંમર 50 છે, ધારો કે આ ઉંમર 40 હોત તો શું છે, આનામાંથી 10 માઇનસ થયા, 10 વર્ષ પહેલાંની વાત કરો છો. તો જહાંગીરની ઉંમરમાં બી 10 વર્ષ માઇનસ કરત, 18માંથી 10 જાય તો 8. તમે જુઓ અહીંયા 8 × 5 = 40, 5 ગણી ઉંમર થઈ જાય છે. દેટ મીન્સ કે આજની ઉંમર 50 હોય ને 5 ગણી હોય ત્યારે 40 હોય. ધારો કે તમને એવું કીધું હોત કે ઓપ્શન 35 આપ્યો હોત તો તમારે શું કરવું પડત? સમજો કે અહીંયા ઓપ્શન બી તમને 35 વર્ષ આપેલો હતો. જેવું આપે નહીં, મોટાભાગે પરીક્ષામાં આ આંકડાઓ સેટિંગ કરેલા જ હોય. પેપર સેટર ખરેખર એવું ઈચ્છે છે કે તમને આ સેટિંગ દેખાય છે કે નહીં. જો તમને આ સેટિંગ દેખાય છે એનો મતલબ તમે હોશિયાર છો અને તમારે ફટાફટ જવાબ આવી જાય છે. એનીવેઝ 35 હોત તો તમે શું કરત
કે અકબરની આજે ઉંમર 50 છે, 35 વર્ષ જ્યારે એની ઉંમર હોત, મતલબ આજથી 15 વર્ષ પહેલાં, તો 15 વર્ષ પહેલાં જહાંગીરે 15 વર્ષ નાનો હોત, તો 18માંથી તમે 15 માઇનસ કરો તો જહાંગીરની ઉંમર કેટલી થાય? 3. તો 3 ના 35, તમે જો આ 5 ગણી થાય છે તો કે નથી થતી, એટલે જવાબ 35 ના હોય. જવાબ આપણો 40 આવે છે. કેવી રીતે આપણે ઓલરેડી સમજી ગયા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે રાહુલની હાલની ઉંમર તેના પિતા કરતાં અડધી છે. ધારો કે આ રાહુલ છે અને આ એના પિતા છે. તો રાહુલની હાલની ઉંમર એના પિતા કરતાં અડધી છે. તો સીધી વાત કે રાહુલ કરતાં એના પિતાની ઉંમર ડબલ હોય તો જ રાહુલની ઉંમર અડધી હોય. તો રાહુલની ઉંમર 1 હોય તો પિતાની ઉંમર 2 હોય. તમે જો એના પિતા કરતાં રાહુલની ઉંમર અડધી થઈ ગઈ. તો આનો આપણે રેશિયો ગોતીએ છીએ, બંનેની ઉંમરનો ગુણોત્તર, કે રાહુલની ઉંમર કેટલી હોય તો કે 1x, પિતાની ઉંમર કેટલી હોય તો કે 2x. રકમમાં આપણને શું કીધું છે કે 10 વર્ષ પહેલાં. તો 10 વર્ષ પહેલાં શું હોય? એના પિતાની ઉંમર 2x ઓછા 10 હોય અને રાહુલની ઉંમર x ઓછા 10 હોય. 10 વર્ષ પહેલાં તેની ઉંમર તેના પિતા કરતાં 25 વર્ષ ઓછી હતી. તો એના રાહુલની ઉંમર જેટલી છે એમાં તમે 25 વર્ષ ઉમેરો તો આનો અર્થ એવો થાય કે રાહુલના પિતાની ઉંમર તમને મળી જાય. તો બંનેની 10 વર્ષ પહેલાંની ઉંમર કેટલી હોય? તો તમારે આ ઉંમર ગોતવાની છે. તો આપણે જોઈ લઈએ પહેલાં ઓરિજિનલ રીતે, અને પછી તમે જો હાવ ચકલી જેમ આપણે એને ફટાક દઈને સોલ્વ કરીશું. આ બધી કોઈ જ માથાકૂટ રામાયણ કરવાની જરૂર રહેતી નથી. આ છેલ્લો એવો પ્રશ્ન છે જે હું તમને એક્સની રીતે ગણાવું છું, કેમ કે મારા સામે શોર્ટકટ અથવા તો એક સીધી રીતે ગણાઈ જાય એવો દાખલો હોય, પછી મારથી રહેવાતું નથી કે આટલી બધી મજૂરી શું કામ કરવાની. એનીવેઝ આપણે સોલ્વ કરીએ. x -10 વત્તા 25, આનો અર્થ એવો થાય કે જવાબ આવશે +15 અને સામે આવશે 2x ઓછા 10. અને હવે તમે આને અહીંથી આગળ સોલ્વ કરો તો ગણતરી કેવી રીતે થશે? તો અહીંયા x વત્તા 15 અને 2x - 10 છે, તો આ x સામેની સાઈડ જશે તો 2x - x થઈ જશે, અને આ 10 જે છે એ આ બાજુ આવશે તો +10 થઈ જશે. તો 15 વત્તા 10, આનો અર્થ શું થયો કે 2x - x એટલે કે x બરાબર વેલ્યુ 15 ને 10 25, xની વેલ્યુ 25 આવશે. આનો મતલબ રાહુલની ઉંમર કેટલી હશે તો કે 25, અને રાહુલના પિતાની ઉંમર કેટલી હશે તો કે 2x એટલે કે 25 દુ 50. 10 વર્ષ પહેલાં, તો 10 વર્ષ પહેલાં રાહુલ કેટલા વર્ષનો હોય તો કે 15 વર્ષનો. રાહુલના પપ્પા કેટલા વર્ષના હોય તો કે રાહુલના પપ્પા 40 વર્ષના હોય. એટલે 15 અને 40 આ તમારો જવાબ થશે. ઓપ્શન બી, પુત્ર 15 વર્ષના અને પિતાજી 40 વર્ષના હશે. હવે આ પ્રશ્ન આપણી સ્ટાઇલથી આપણે આ પ્રશ્ન કેવી રીતે ગણીશું? તમને એવું કીધું રાહુલની હાલની ઉંમર એના પિતા કરતાં અડધી છે, એટલે રાહુલની ઉંમર એના પપ્પા કરતાં અડધી હોય તો એના પપ્પાની ઉંમર ડબલ હોય ઓબ્વિયસલી. અને તમને એવું કીધું છે કે 10 વર્ષ પહેલાં તેની ઉંમર એના પિતા કરતાં 25 વર્ષ ઓછી હતી. તો બંનેની 10 વર્ષ પહેલાંની ઉંમર કેટલી હોય? પહેલાં તો મને પ્રશ્ન જોઈને સીધી એટલી ખબર પડે કે 10 વર્ષ પહેલાંની ઉંમર પૂછી છે ને ત્યારે રાહુલ એના પપ્પા કરતાં 25 વર્ષ નાનો હતો. તો પહેલાં તો 25 વર્ષ નાનો હોવો જોઈએ. પહેલા ઓપ્શનમાં રાહુલ 25 વર્ષ નાનો છે તો કે ના, 35 વર્ષ નાનો છે. બીજા ઓપ્શનમાં તો કે હા 25 વર્ષ નાનો છે. ત્રીજા ઓપ્શનમાં 25 ને 40 તો આ 15 વર્ષ નાનો છે, એટલે ત્રીજો ઓપ્શન બી ના આવે. ચોથો ઓપ્શન તો કે પુત્ર અને પિતા 25 વર્ષનો ડિફરન્સ છે. પણ અહીંયા મને ચોખ્ખું એવું દેખાય કે આજે એની ઉંમર ડબલ છે, 10 વર્ષ પહેલાં ડબલ નહોતી, એટલે આ ઓપ્શન ડી જવાબ ના હોય, ઓપ્શન બી જવાબ આવશે. અચ્છા, છતાં બી હું તમને સમજાવું છું, તમને મજા ના આવી હોય તો આ તો તમને ખબર પડી ગઈ હશે કે ઓપ્શન એ અને સી તો ના જ આવે. કેમ? તો કે એવું કીધું છે કે રાહુલની ઉંમર એના પપ્પા કરતાં 25 વર્ષ ઓછી હતી. ક્યારે? આજથી 10 વર્ષ પહેલાં. હવે ધારો કે આ પ્રશ્નને બીજી રીતે તમારે સમજવો છે, તો કેવી રીતે? 10 વર્ષ પહેલાં 15 વર્ષ હતી, તો આજે પુત્ર કેટલાનો? 25 વર્ષનો થયો હોય, અને એનો પપ્પો 40 વર્ષનો હતો 10 વર્ષ પહેલાં, તો આજે 10 વર્ષ મોટો એટલે કેટલો થયો હોય તો કે 50 વર્ષનો થયો હોય. તો તમે અહીંયા જુઓ ક્લિયરલી કે એના પુત્ર એટલે બાબલા કરતાં એના બાપા ડબલ ઉંમર થાય છે. તો એ જ તો તમને કીધું છે કે ભાઈ હાલની ઉંમર ગોતો તો એ રાહુલની ઉંમર એના પપ્પા કરતાં અડધી છે. આઈ હોપ આ મેં શું કર્યું, કેવી રીતે દાખલો ગણ્યો એ તમને ખબર પડી હશે. એક લાસ્ટ ઓપ્શન જે તમારો ડી આપ્યો છે એને બી તમે ચેક કરી લો કે 10 વર્ષ પહેલાં છોકરું 25 વર્ષનું હોય તો આજે છોકરું કેટલા વર્ષનું હોય તો કે 35 વર્ષનું હોય. 10 વર્ષ પહેલાં પપ્પો 50 વર્ષનો હોય તો આજે કેટલા વર્ષના હોય? 60 વર્ષના હોય. તમને એવું કીધું છે કે હાલની ઉંમર તો પુત્રની અડધી છે એના પપ્પા કરતાં, તો અડધી થાય તો કે નથી થતી, એટલે આ જવાબ ના હોય. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર.